હલો, નમસ્તે દર્શક મિત્રો. હું હેમા શુક્લ, એડવોકેટ, જુનાગઢ. મારી સોશિયો લીગલ એડવાઇસ બાય હેમા શુક્લની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે અત્યારે બિલખા આનંદ આશ્રમના જમીન અને મિલકત કૌભાંડ અંગેના વિડીયોઝની સિરીઝ કરી રહ્યા છીએ, જેમાં વિડીયો નંબર 6માં આપનું હાર્દિક સ્વાગત છે. અને ખાસ કરીને રાજકોટના તમામ દર્શકો અને રાજકોટમાં પ્રોપર્ટી ખરીદ વેચાણ કરતા કે ઇન્વેસ્ટમેન્ટ કરતા કે આ તમામ મિત્રોને કે એના સગાવાલા મિત્રો સંબંધીઓને ખાસ વિનંતી કે આ વિડીયો આપને માટે ખૂબ અગત્યનો છે, ખૂબ અગત્યનો છે આપના લાખો કરોડો રૂપિયા માટે થઈને. એટલે પ્લીઝ આખો વિડીયો આપ શાંતિથી જોજો, સાંભળજો અને આપને ઉપયોગી લાગે તો બીજા માટે પણ પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. મિત્રો, આપણે જે વાત થતી હતી એ પ્રમાણે રાજકોટ શહેરમાં અગાઉ જે ન્યૂ જાગનાટ પ્લોટ શેરી નંબર 23 અને અત્યારે જે સરદારનગર શેરી નંબર 15-18નો ખૂણો રાજકોટના રેવન્યુ સર્વે નંબર 432ના બિનખેતી સનદ ફોર્મ એમ સનદ નંબર 7ના પ્લોટ નંબર 98 પૈકીની જમીન ચોરસ મીટર 539.28 જે સિટી સર્વેના રેકોર્ડ મુજબ ચોરસ મીટર 584.63 છે, એના ખુલ્લા પ્લોટની જમીન જે છે એ આપણે અગાઉ પહેલા વિડીયોથી વાત થયા મુજબ કે આ જમીન બિલખા આનંદ આશ્રમ ટ્રસ્ટના બે ટ્રસ્ટીઓ ડીબી મહેતા અને શોધન દેસાઈ એની સહીથી ગેરકાયદેસર વેચાણ દસ્તાવેજ દ્વારા જે છે એ ગિરિરાજ ડેવલપર્સના નામથી ચાલતી ભાગીદારી પેઢીના ભાગીદારો આશીષભાઈ નટવરલાલ ભોજાણી અને તુષારભાઈ ઈશ્વરલાલ દોશી એને વેચાતી આપવામાં આવેલ હતી. આ વેચાણ અને દસ્તાવેજ તદ્દન ગેરકાયદેસર અને ગેરબંધારણીય એટલા માટે હતો અને છે કારણ કે આ જમીન જે છે એ આનંદ આશ્રમના જ એક ફોલોઅર અનુયાયી બે બહેનોએ પ્રાણકુંવરબેન અને મણિકુંવરબેને આશ્રમને વસિયતથી દાનમાં આપેલી હતી. અને એમાં સ્પષ્ટપણે વસિયતમાં એવું લખેલું છે કે આ જમીન વેચાણ કરવી નહીં, ગીરો કરવી નહીં કે એના ઉપર કોઈ જાતનો બોજો, બક્ષિસ વગેરે કરવા નહીં. આવા વિલમાં સ્પષ્ટપણે જોગવાઈ હોવા છતાં આ વિલના તમામ જોગવાઈઓને અવગણીને આ મિલકતનો વેચાણ દસ્તાવેજ કરવામાં આવેલો છે. તે ઉપરાંત પણ જ્યાં સુધી કોઈ ટ્રસ્ટને અનિવાર્ય જરૂરિયાત ન લાગે ત્યાં સુધી ટ્રસ્ટની સ્થાવર મિલકત વેચાણ કરવાની મંજૂરી ચેરિટી કમિશનર આપતા નથી. અને એ મંજૂરી અંગે પણ બહુ લાંબી પ્રોસિજર છે. એની જાહેર હરાજી થાય, અપસેટ પ્રાઇઝ નક્કી થાય અને તે પછી એની બીડ બોલાય અને એ રીતે આખું થવું જોઈએ, જે કંઈ જ થયા વગર ગેરકાયદેસર રીતે આ પ્રોપર્ટીનો વેચાણ દસ્તાવેજ બિલખા આનંદ આશ્રમના ટ્રસ્ટીઓ ડીબી મહેતા અને શોધનભાઈ દેસાઈ અમદાવાદના કરી નાખેલો છે. અને તે પછી એ મિલકતનું રીસેલ જે છે એ આજે આશીષભાઈ અને તુષારભાઈ જે ગિરિરાજ ડેવલપર્સના માલિક છે એના દ્વારા મેસર્સ ક્રિષ્ના ડેવલપર્સના નામથી ચાલતી ભાગીદારી પેઢીના શ્રી મયુરભાઈ લાભુભાઈ ખીમણિયા અને હિરેનભાઈ લાભુભાઈ ખીમણિયા રહેવાસી આહિર ભુવન ભક્તિનગર સોસાયટી શેરી નંબર 15ના ને કરવામાં આવેલું છે. એટલે અમારી માહિતી મુજબ 21 મે 2024નો જે આ દસ્તાવેજ છે એ જે છે એના અત્યારના માલિક આ દસ્તાવેજ પ્રમાણે ક્રિષ્ના ડેવલપર્સ છે કે જ્યાં અત્યારે કોમર્શિયલ વગેરે બાંધકામ મોટે પાયે ચાલી રહ્યું છે. પણ ઓરિજિનલી જે આનંદ આશ્રમના ટ્રસ્ટીઓએ વેચી નાખેલી જમીન જ ગેરકાયદેસર ગેરબંધારણીય હોવાથી અને આ આખો સોદો રદ ઉત્પન્ન થયો ત્યારથી જ રદ, કે જેને અમારી લીગલ ટર્મ્સમાં વોઇડ એબ ઇનિશિયો કહેવામાં આવે છે, એ હોવાથી
આ મિલકતમાં જે કંઈ પણ બાંધકામ થતું હોય, કોમર્શિયલ, રેસિડેન્શિયલ, પ્લોટનું કે જે કંઈ વેચાણ બાંધકામ વગેરે થતું હોય એનું ટાઇટલ કોઈને મળી શકે એમ નથી ક્લિયર, અને એ ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે. ભવિષ્યમાં પણ આ સોદો રદ થાય એમ છે. જે અંગે અમે રાજકોટના નામદાર ચેરિટી કમિશનર, કલેક્ટર, લેન્ડ ગ્રેબિંગ, રાજકોટના સિવિલ કોર્ટ અને બિલખા પોલીસ સ્ટેશન વગેરેમાં ફોજદારી ફરિયાદ કરવા આગળ વધી રહ્યા છીએ. એટલે મધ્યમ વર્ગની વ્યક્તિઓ કે જે સ્થાવર મિલકતમાં માંડ જિંદગીમાં એકાદ પેઢી રોકાણ કરતી હોય, એણે આવી મિલકતમાં રોકાણ કરે નહીં, એટલા માટે સાવચેતીના પગલાં તરીકે આ વિડીયો આપને સમક્ષ આજરોજ કરવામાં આવે છે. રાજકોટના વેપારીઓ, રહેવાસીઓ, રોકાણકારો વગેરે માટે થઈને, તમારી સાવચેતી માટે થઈને. વિલથી આપેલી મિલકતનું વેચાણ ટ્રસ્ટ કરી શકતું નથી કે કોઈ પણ વ્યક્તિ કરી શકતી નથી જો વિલમાં આવો બાદ હોય તો. અને આ વિલ કદાચ વેચાણ દસ્તાવેજ સાથે રજૂ થઈ ગયું હોય તો એ જે અમારી લીગલ ટર્મ્સમાં કહેવાય કે બાયર્સ બી અવેર, એટલે કે એને ખરીદનારાઓ એ ગેરકાયદેસર અને પૂરતી માહિતી સાથેનું આવું ગેરકાયદેસર ખરીદી કરેલી છે. એટલે એની પાસેથી લેનારાઓ, ખરીદનારાઓ ખૂબ ચેતે, અને આમાં ખૂબ ચેઇન એન્ડ મલ્ટિપ્લિસિટી ઓફ લિટિગેશન વગેરે થાય એમ છે. તમારા પૈસા પણ જશે અને મિલકત પણ જશે. એટલે મહેરબાની મહેરબાની કરીને આવો સોદો ન થાય, એને કોઈના પૈસા રોકાય નહીં, એવા શુભ હેતુથી આ વિડીયો કરવામાં આવેલ છે, જેની રાજકોટના બધાએ નોંધ લેવી. આ અંગેની પબ્લિક નોટિસ તારીખ 9/7/2025 અકીલા ન્યૂઝપેપરમાં પણ આટલા માટે જ ટ્રસ્ટમાં બિલખા આનંદ આશ્રમ હિતરક્ષક સમિતિ દ્વારા આપવામાં આવેલી છે, પાના નંબર 10 ઉપર. એટલે એ પણ ધ્યાને લેવી અને આ મિલકતમાં વાદગ્રસ્ત હોય કોઈ સોદો કરવો નહીં, એટલા માટે ખાસ કરીને આ વિડીયો કરવામાં આવેલો છે. બીજી વાત મિત્રો એવી છે કે આ આનંદ આશ્રમમાં જે આપણે અગાઉ વાત થઈ હતી એ પ્રમાણે કે ખૂબ ગેરકાયદેસરતા અને ખૂબ ગેરબંધારણીયતા ચાલે છે. એના મેનેજર તરીકે રોકવામાં આવેલા છે વ્યક્તિ, એને માટે થઈને પણ એસી ક્વાર્ટર કરવામાં આવેલું છે. અને આ રીતે એમાં કોઈ જાતનું જે ભંડારાનું ને ભોજનશાળાનું ને એનું જે આયોજન છે એ પણ તદ્દન ટ્રસ્ટ ડીડથી વિરુદ્ધનું વગેરે છે. અને ખાસ તો જે અમૂલ્ય પુસ્તકો આશ્રમના પૂજ્ય નથુરામ શર્માજીના વગેરે લખેલા હતા, વેદ, ઉપનિષદ, આ તે, એ બધાનો વિનાશ કરી નાખવામાં આવેલો છે. મિત્રો, આપણે નાલંદા, તક્ષશિલા વગેરે ના વિધર્મીઓ દ્વારા થયેલા વિનાશ અંગે જાણ્યું હતું. આજે એના અંગે બહુ રંજ નથી. જ્યારે નાલંદા જોઈ ત્યારે બહુ જ દુઃખ થયું હતું, પણ આજે દુઃખ એનાથી વધારે થયું આશ્રમમાં જઈને, કે બધું કયા પછી આ આપણી ધરોહરનો વિનાશ કરનાર તો વિધર્મીઓ હતા, પણ આ આપણા જ આપેલી કુહાડીને હાથાની વાત છે કે આપણા જ ધર્મના લોકોએ જ્યારે આપણી આ ધરોહરનો આવો વિનાશ કર્યો હોય, પુસ્તકોને કૂવામાં પધરાવી દઈને, ખાડો ખારીને કરીને દાટી દઈને, ત્યારે આપણને હવે નાલંદા તક્ષશિલાના વિનાશ માટે આશ્ચર્ય કે દુઃખ ન થાય એવી પરિસ્થિતિ અત્યારે આવીને ઊભી રહી ગઈ છે. એટલે આ બધા માટે થઈને અમે આ લડત લડી રહ્યા છીએ. અત્યારની મિલકત, ભાવિ મિલકત, અત્યારે એક્ઝિસ્ટન્સમાં છે એ મિલકત, અને એક પછી એક પડ ઉખેડાવી રહ્યા છીએ કે હજી આવું અમારી જાણ બહાર હોય એવું બીજા કેટલા કૌભાંડો છે. આમાં નો ડાઉટ બધા જ ટ્રસ્ટીઓ ખોટા જ છે, ખરાબ જ છે, અપ્રમાણિક જ છે એવું કદાચ ન બન્યું હોય કે નહીં હોય,
પણ એક્ઝિસ્ટન્સ જે કોઈ ટ્રસ્ટી છે એ બધાય આને માટે જવાબદાર હોય કે ન હોય, પણ એની સિવિલ ક્રિમિનલ બધી લાયબિલિટી તો રહે જ નહીં છે. કારણ કે તમે પ્રમાણિક હતા, તમારો આમાં કોઈ રોલ નહોતો, તમારો આમાં વિરોધ હતો. તો વાત એ છે કે આટલા બધા ગેરકાયદેસર ને ગેરબંધારણીય સોદા અંગે તમે ઉવાપો કેમ ન કર્યો, તમે સિવિલ કેસ કેમ ન કર્યો, તમે બાકીના જે તમારા અનુયાયીઓ ને સેવકો છે એને જાણ કેમ ન કરી, તમે પોલીસ કેસ કેમ ન કર્યો, તમે ચેરિટી કમિશનરમાં, સિવિલ કોર્ટમાં ક્યાંય રજૂઆત કેમ ન કરી, તમે બિલખા પોલીસ સ્ટેશનમાં આની જાણ કેમ ન કરી. એટલે તમારી માત્ર પ્રમાણિકતા એ કોઈ તમારી લાયકાત કે તમારો બચવાનો ઉપાય નથી. યુ આર ઓલ્સો ઇક્વિવેલન્ટ લાયબલ ફોર ઓલ ધીસ ક્રાઇમ. 406, 420 વગેરે નીચેનો આ જે બધો ગુનો છે એને માટે તમે પણ પ્રમાણિક અને નિર્દોષ હોવા છતાં પણ એક સરખા જ જવાબદાર અને સજાને પાત્ર છો. આવું સ્પષ્ટ સમજી લે તમામ ટ્રસ્ટીઓ, ભૂતકાળના અત્યારના બધા જ, કે આમાંથી બચવાનો હવે તમને ભગવાન બચાવે તો થાય, બાકી કોઈ આરો ઉપાય નથી. એટલે આટલું કહીને લોકોને ચેતવવા માટે થઈને આ વિડીયો કરવામાં આવ્યો છે. વિડીયો ગમ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય, આપ ગુરુદેવના અનુયાયી, સમર્થક, સેવક કે ભક્ત હો, હિન્દુ સનાતન ધર્મના રક્ષક હો, તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. અને આપ આ અંગે કંઈ પણ શેર કરવા માગતા હો તો બિલખા આનંદ આશ્રમ હિત રક્ષક સમિતિ નામનું એક ગ્રુપ બનવા જઈ રહ્યું છે, જેમાં પણ તમે જોડાઈ શકો છો, જેના મોબાઈલ નંબર વગેરેની વિગત પણ આપવામાં આવશે. અને આ માટે થઈ અને તમે એ મોબાઈલ નંબર મારો છે 9925261335, 9922561335. આ મારો વોટ્સએપ નંબર છે, એના ઉપર પણ તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. તમારા મારફત મળતી માહિતી, તમારો ફોન નંબર વગેરે તમે ઈચ્છો તો બિલકુલ ગુપ્ત રાખવામાં આવશે. અને તમે આમાં આર્થિક, માનસિક, શારીરિક જેટલો સહયોગ આપવા માગતા હો એટલો આપી શકો છો. અને પછી બહુ ટૂંક સમયમાં આ આનંદ આશ્રમ હિત રક્ષક સમિતિ નું ફોર્મેશન થઈ ગયા પછી એક મિટિંગ પણ આ અંગે આપણે બોલાવશું. અને આમાં જે તમારાથી થઈ શકે એટલું તમે કરજો. કંઈ નહીં તો આ વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરશો. મારો મોબાઈલ નંબર છે 9428014823 અને વોટ્સએપ નંબર 9925261335, 9922516335. ફરીથી મળીશું આવા જ કૌભાંડો સાથેના વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. થેન્ક યુ વેરી મચ.